તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં જ છો એવું આશા કરું. ને આપણા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. તો આજે હું તમારા માટે એક જોરદાર આજે મસ્ત બ્લોગ લઈને આવી છું. બ્લોગમાં તમે બન્યા રહેજો. જોઈ લો મિત્રો, આપણે આવી ગયા હતા આજ મગફળીમાં પાણી વાળો, આ બીજી મગફળી આપણે વાયદીમાં પાણી વાળો આવી ગયા છીએ. તમે મગફળી મિત્રો, આમાં આપણે 4 પાણી પાયા હતા અને અત્યારે 5મું પાણી ચાલુ કરી દીધું છે. 5મા પાણીની જરૂર છે, તમે જોઈ લો. 5મા પાણીની જરૂર છે એટલે અત્યારે આપણે 5મું પાણી ચાલુ કરી દીધું હતું અને થોડા નાગર બેવા માંડ્યા છે એવું આપણને લાગે છે. હવે વાડીનો તમે ખાલી લુક તો જોઈ લો અત્યારે. તો મિત્રો, ઓલો આપણે બ્લોગ મૂક્યો તો પહેલો બ્લોગ, તેમાં ઘણો બધો સપોર્ટ મળ્યો અને આ બ્લોગમાં પણ એવો ને એવો સપોર્ટ કરજો. અને આપણે લઈ લીધો છે મિત્રો 90 દિવસનો ચેલેન્જ. 90 દિવસ મિત્રો આપણે એક જ ધારા બ્લોગ બનાવવાનો છે, એક દિવસ પણ ચૂકવાનો નથી. તો તમારા સાથ સપોર્ટની જરૂર છે ફૂલે ફૂલ, એટલે સપોર્ટ કરજો. અને મારી સાથે 90 દિવસ સુધી શું થાય એ તમે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હારે રહેજો. તો મિત્રો, 90 દિવસ આપણે ડેલી બ્લોગ કરશું એટલે આપણી મગફળી પણ પાકી જાય છે, તૈયાર થઈ છે. એટલે આપણે મગફળીના પણ રોજ વિડીયો આવશે વાડીના. 1 મહિના ઉપરની મગફળી થઈ ગઈ છે. 29 તારીખે આવી હતી અને અત્યારે 12 તારીખ થઈ છે. એટલે 2 મહિના થાવતા હોય, 1.5 મહિના જેવું આપણી મગફળીનું થઈ ગયું છે મિત્રો. આ 1.5 મહિનાની મગફળી છે, તમે જોઈ લો. કેવી છે કોમેન્ટ કરજો. મગફળી 29 તારીખ થાય એટલે 2 મહિના પૂરા થઈ જાય. તો આપણે 90 દિવસમાં આપણી મગફળી પણ કમ્પ્લીટ થઈ જાય છે. અને આપણી સાથે આગળ શું થાય છે 90 દિવસ સુધી ડેલી બ્લોગ આવે છે કે નહીં, તમે મિત્રો સપોર્ટ કરજો. એટલે આપણે ડેલી બ્લોગ બનાવશું અને ટાર્ગેટ લઈ લીધો છે 90 દિવસનો. જાણીએ હવે મિત્રો કે આપણી સાથે શું થાય છે આગળ બ્લોગમાં. અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. હા, બાકી વાડીનો લુક તો જુઓ. મગફળી જોઈ લો મિત્રો, અત્યારે પાણી ચાલુ છે. 5 મિત્રો આવે છે અને આ છે ડબલમાં પાણી કરેલું છે એટલે ડબલ આરડીમાં જાય છે. તમને આ બાજુ કંઈક સિંહના કંઈક નિશાન દેખાડો. તમે ખાલી વિડીયોમાં બન્યા રહો. સિંહના નિશાન દેખાડો, વિડીયોમાં બન્યા રહેજો. મને તો ખબર જ છે, પણ તમે કોમેન્ટ કરજો કે સિંહના નિશાન એ. ચાલો એ તમને નિશાન બતાવો. જોઈ લો મિત્રો, આ સિંહના નિશાન છે. તમે એકદમ ખાલી કોમેન્ટ કરી દો, ઝૂમ કરીને પણ તમને બતાવી દો. જોઈ લો, અહીંયા ખાન પણ છે. હવે મિત્રો, તમે કોમેન્ટ કરો કે આ સિંહના નિશાન છે. મને તો ખબર જ છે, પણ તમારે કોમેન્ટ કરવાની છે કે આ સિંહના નિશાન છે. ફરીથી પણ દેખાડી દઉં. જોઈ આપણી વાડીની અંદર સિંહ આવી જતો એટલે કોમેન્ટ કરો કે સિંહના નિશાન એ. આપણી ચેનલમાં તમારે ફેસબુક ચેનલમાં પણ આ વિડીયો અપલોડ થાય છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. પાણી પણ ફૂલ મસ્ત આવે છે અત્યારે. અને આ કાચવાળો ટાવર તમને દેખાડે તો એ થાંભલા આપણી વાડી પડખે આવી ગયું. બાકી પવન આયા કને એવો આવે તો મસ્ત. તો મિત્રો, ઓલા વિડીયોમાં આપણે પૂછ્યું હતું કે આપણે માઇક જરૂર છે કે નથી. તો મિત્રો કોમેન્ટ કરી દેજો, માઇક જરૂર છે કે નથી. આપણને તો લાગતું નથી, કારણ કે બધા મિત્રો કહે છે કે માઇકની જરૂર પડે ન પડે. તમારે કે બહુ કે કેપકટમાં એડિટિંગ કઈ કરી નાખવાનું વિડીયોને હારી ગઈ એટલે કે માઇકની જરૂર ન પડે. એ બધાની કોમેન્ટ આવી હતી. અત્યારે કે ભાઈ કે તમારી પાસે જે હોય ત્યાં કે ચાલુ કરો, સ્ટાર્ટ કરો. પછી કે આગળ કંઈક થાય તો કે માઇકની સગવડતા થાય એટલે કે માઇક લઈ લેવાનું હોય. કે અત્યારે કે તમારી પાસે જે હોય ત્યાંથી સ્ટાર્ટ કરી દો. એટલે મિત્રો, આપણે ચાલુ કરી દીધા બ્લોગ બનાવવાનું.
આપણી એક મેન આઈડી હતી યુટ્યુબમાં શક્તિ કોલેજ બ્લોગ, એ પણ ચેનલ સબસ્ક્રાઈબર કરી આવજો અને જોઈ આવજો ચેનલ કેવી. એમાં પણ 6000 સબસ્ક્રાઈબર છે, પણ એમાં આપણે આ વિડીયો અપલોડ નથી કરતા કારણ કે એમાં મિક્સમાં બધા વિડીયો મેકેલા છે, માતાજીના આડવરા બધા વિડીયો, એટલે એમાં મેકતા નથી કારણ કે જો કદાચ મોનેટાઈઝ ચેનલ કરવાનું થાય તો તેમાં મોનેટાઈઝ ન થઈ કે કારણ કે માતાજીના સોંગ ને એવું લીધેલું છે, એટલે તેમાં ચેનલ મોનેટાઈઝ ન થઈ. એટલે આપણે બ્લોગ માટે સ્પેશિયલ શક્તિ બ્લોગ XYZ ચેનલનું નામ છે. સબસ્ક્રાઈબર કરી નાખજો ચેનલને અને લાઈક કરી નાખજો. અને મિત્રો તમે પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું, જેની પણ યુટ્યુબ ચેનલમાં તમે વિડીયો બનાવતા હોય કોમેન્ટમાં લખી દેજો, એટલે હું જઈને સબસ્ક્રાઈબર કરી નાખ તરત. બધા મિત્રો જેની પણ કોમેન્ટમાં આઈડી લખશે તે બધા મિત્રો સપોર્ટ કરજો બધા મિત્રોને, એટલે એકબીજાને સપોર્ટ મળી શકે. જોઈ લો મિત્રો, સિંહ તો અહીંયા ખાને રખડે છે ઇન્ડિયામાં, તમે જોઈ લો સિંહ ભાઈ. ઓલા મેં તમને હમણાં હગડ દેખાડાય એ સિંહ ના છે, બાકી સિંહ રખડે વાડીને શેડે. સિંહ પણ આ બાજુ આવી ન હોય કે કારણ કે હાઈટકો મેકેલો એટલે હાઈટકો ચાલુ જ છે 24 કલાક, એટલે સિંહ આ બાજુ ટપી ન હોય કે એને ખબર પડી જાય છે. આ તો હાઈટકો નતો મેકેલો એટલે સિંહ ટપી ગયો તો, બાકી હવે ન આવી કારણ કે નગર હાઈટકો આવી. જોઈ લો મિત્રો, આ મગફળીમાં પાણી પણ મસ્ત જાય છે. આમાં મિત્રો ખડ ઠામકું નથી, કોકો છે એ તો આપણે લઈ લીધું છે. અને સિઝનમાં એડા વાવેલા હતા એટલે એડા કોકો હતા, જો હજી પણ કોક છે. આપણે એક ફેર તો લઈ લીધા હતા તોય પણ હજી ઊભા છે, એટલે આપણે પાણી પણ વારતા જઈશું અને હરિયામાં આટો મારતા જઈએ. એડા લેતા જઈશું હરિયા. મિત્રો પાણી પણ ચાલુ ગયો. મિત્રો હવે પાણી ખતું નથી, હું શું બહાર માહિતી પાણી ખસતું નથી. પાણી ગમે એમ ફૂલ આગે ગમે વાગે તે પાણી ખતું નથી કારણ કે મગફળીનો વલ થઈ ગયો છે, એટલા માટે પાણી ખતું નથી. મિત્રો આ એક તો બધાને સેટે હોય, જો બધાને વાડીએ કોકની જ વાડીએ નહીં હોય, બાકી આ ખડ તો બધાને વાડીએ હોય. તરોડી હે એ તો બધાને વાડીએ લપકની વાડીએ મિત્રો તરોડી હોય છે, શેઠે હોય આડવરી ગમી અહીંયા ક્યાંક તો હોય ને હોય. આપણી વાડીએ પણ છે. ઓહો કબૂતરા બગલા ઉડીને જાય, તમે ખાલી જુઓ તો ખરા લુક. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું આપણે ત્રીજા બ્લોગમાં, ત્રીજા દિવસે પાર્ટ 2 ને પાર્ટ 3 હવે બનાવશું કાલ. એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં કરજો. કોમેન્ટમાં જણાવજો કે આ તમને બ્લોગ કેવો લાગ્યો અને પોતપોતાની આઈડી કોમેન્ટમાં કરી જણાવી દેજો, એટલે જઈને સબસ્ક્રાઈબર કરી નાખો. ઓકે, તો મળશું નવા બ્લોગમાં. જય માતાજી.